હેલો એવરીવન, હું મેહુલ સરાફ સનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 1 ને 2 માટેની જે નવી પેપર સ્ટાઇલ આવી છે કે જેમાં કયા કયા ચેન્જીસ છે અને કયા સબ્જેક્ટમાં કઈ રીતે પેપર પૂછાવાનું છે એના વિશે એક ડિટેલ વિડીયો જોઈશું. હવે ઘણા બધા સ્ટુડન્ટને એક પ્રશ્ન છે દિમાગમાં કે સર બધા સબ્જેક્ટમાં એમસીક્યુ આવશે કે જે લોકો રેગ્યુલરમાં છે એમને જ એમસીક્યુ આવશે, જે લોકો રેમેડિયલ એક્ઝામ આપવાના છે એ લોકોને એમસીક્યુ નહીં આવે, કયા સબ્જેક્ટમાં એમસીક્યુ આવશે અને આપણે કઈ જગ્યાએથી વાંચવાના છે અને જો એમસીક્યુ નહીં પૂછાય તો પેપર સ્ટાઇલ કઈ રીતની હશે એ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. તો સૌથી પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરા. આમ તો મારે કહેવું નથી પડતું, આપણી ચેનલ 1 વર્ષની અંદર ખાસી એવી પીક પોઈન્ટ પર આવી ગઈ છે. પણ જેવી રીતે તમે આપણી ચેનલ જોડે જોડાયા છે, હું ચાહું છું કે ડિપ્લોમાની અંદર જેટલા બી સ્ટુડન્ટ છે એ બધા આપણી ચેનલ જોડે જોડાય કે જેથી એમને આવી ઇન્ફોર્મેશન તો મળે જ, સાથે આપણે જે દરેક સબ્જેક્ટના લેક્ચર અપલોડ કરીએ છીએ કે જેમાં આઈએમપીની સાથે સાથે એક્સપ્લેનેશન બી તમને મળતું હોય છે તો એ દરેક સ્ટુડન્ટ પાસે પહોંચે. ઓકે, ચાલો બહુ ટાઈમ પછી થોડું પ્રમોશન કર્યું આપણે. હવે જોઈએ કે જે નવી પેપર સ્ટાઇલ આવી છે એમાં શું છે એકચ્યુઅલી. તો એ લોકોએ જે નવી પેપર સ્ટાઇલ અપલોડ કરી છે એમાં અહીંયા ઉપર એવું લખ્યું છે ડિપ્લોમા ફર્સ્ટ સેમ એન્ડ સેકન્ડ સેમ. એટલે ફર્સ્ટ સેમ વાળા માટે પણ આ જ છે અને સેકન્ડ સેમ વાળા માટે પણ આ જ છે. જેમાં ક્વેશ્ચન નંબર 1 જે છે એમાં એવું લખ્યું કે ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓર એમસીક્યુ યુઝિંગ એપ્રોપ્રિએટ ચોઇસ ફ્રોમ ધ ગિવન ઓપ્શન. એટલે જે વિકલ્પો આપેલા છે એમાંથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અથવા તો એમસીક્યુ કરવાના છે કે જે ક્વેશ્ચન જે છે એ આપણો 14 માર્ક્સનો છે. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 2 એ છે એમાં એવું લખ્યું છે એટેમ્પ્ટ એની 2 અને એના જે માર્ક્સ છે 6 છે. એનો મતલબ કે અહીંયા 3 માર્ક્સના તમને 3 પ્રશ્નો આપેલા હશે પણ એમાંથી આપણે કોઈ પણ 2 લખવાના છે. ઓકે, એની 2. એના પછી બી ની અંદર સેમ છે એટેમ્પ્ટ એની 2 એટલે કોઈ પણ 2 લખવાના છે પણ એનું વેટેજ છે 8 માર્કનું છે, મતલબ કે 4 માર્ક્સના 3 ક્વેશ્ચન અહીંયા પૂછાશે પણ એમાં પણ આપણે કોઈ પણ 2 લખવાના છે. સેમ પેપર સ્ટાઇલ ક્વેશ્ચન 3AB માટે છે, 4AB માટે છે અને 5AB માટે પણ સેમ છે. તો અત્યાર સુધી જે મેથ્સનું પેપર આવતું હતું, ઓકે, મેથેમેટિક્સનું જે પેપર આવતું હતું, જે ઓલ્ડ સિલેબસ માટે સમજો કે ન્યૂ સિલેબસ માટે, એની પેપર સ્ટાઇલ કંઈક આ રીતની જ હતી કે જેમાં પહેલાં 14 એમસીક્યુ આવે છે, એના પછી 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો કે જેમાં 3 આપેલા હોય, કોઈ પણ 2 તમારે ચૂઝ કરીને લખવાના છે. તો આ જે મેથ્સની પેપર સ્ટાઇલ હતી એ જ પેપર સ્ટાઇલ એ લોકોએ હવે નવી ચેન્જ કરીને અપલોડ કરી છે. હવે એ લોકોએ મેન્શન તો કર્યું છે કે કયા કયા સબ્જેક્ટમાં આવવાની છે. તો આ રીતની આપણી જીટીયુની વેબસાઇટ પર આ રીતનું કંઈક કેપ્શન આપ્યું છે એ લોકોએ કે ક્વેશ્ચન પેપર ફોર્મેટ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફ સેમેસ્ટર 1. તો સેમેસ્ટર 1 ની અંદર બ્રેકેટમાં પાછા સબ્જેક્ટ બી મેન્શન કર્યા છે. એક તો મેથેમેટિક્સ 1, તો મેથ્સની તો પહેલાં આવી જ હતી, મતલબ એમાં તો કોઈ ચેન્જ નથી. મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રી અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. તો જે સબ્જેક્ટ કોમન ગણાતા હોય છે એ કોમન સબ્જેક્ટની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે. સોરી. તો મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ આ એક કોમન સબ્જેક્ટ છે કે જે દરેક બ્રાન્ચમાં આવવાનો છે. અને અત્યારે 2-3 દિવસ પહેલા એક એવું બી સર્ક્યુલર આવ્યું હતું કે તમે ડિપ્લોમાની કોઈ પણ બ્રાન્ચની અંદર એડમિશન લીધું હોય, ફિઝિક્સ ને કેમેસ્ટ્રી એ કમ્પલસરી સબ્જેક્ટ રહેશે. ઓકે, એ તો હું વિડીયો એનો નહોતો બનાવ્યો પણ એટલું બધું જરૂરી નથી એ વસ્તુ. પણ હું તમને અત્યારે કહી દઉં છું કે હવે તમે કોઈ બી બ્રાન્ચમાં હો, માન લો કે તમે અત્યારે ઇલેક્ટ્રિકલમાં એડમિશન લીધું છે તો તમારા ફર્સ્ટ સેમની અંદર કેમેસ્ટ્રી આવી ગયું છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી. એવી રીતે કોમ્પ્યુટર કે બીજી કોઈ બ્રાન્ચની અંદર મોડર્ન ફિઝિક્સ અત્યારે આવી ગયું છે. તો જે લોકોને આ સેમની અંદર ફિઝિક્સ કે કેમેસ્ટ્રી બેમાંથી એક સબ્જેક્ટ છે એ લોકોને બીજા સેમેસ્ટરની અંદર બીજો સબ્જેક્ટ આવશે. અને મે બી કોઈ બ્રાન્ચ એવી છે કે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બંને સબ્જેક્ટ નથી, તો જીટીયુ વાળા સેકન્ડ સેમની અંદર આઈધર થર્ડ સેમની અંદર, એવું નથી લખ્યું કે ફર્સ્ટ સેકન્ડની અંદર જ, પણ જીટીયુના એન્ટાયર એન્જિનિયરિંગની અંદર તમારે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ભણવાનું આવશે. ઓકે, તો એ 2 સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ જશે એટલે એને બી કોમન સબ્જેક્ટ ગણ્યા છે, જેવી રીતે મેથ્સ ને ઇંગ્લિશ બધી બ્રાન્ચની અંદર છે. તો જેટલા બી કોમન સબ્જેક્ટ છે એમાં એમસીક્યુ આવવાના. સેમેસ્ટર 2 ની વાત કરી લઈએ, અત્યારે તો જે લોકો નવા એડમિશન લીધા છે તો ખાલી સેમ 1માં છે, પણ જે લોકો સેમ 3 ની એક્ઝામ આપીને આવ્યા પણ સેમ 2 ની રેમેડિયલ એક્ઝામ આપવાની છે એ લોકો માટે કયા કયા સબ્જેક્ટ છે, તો એમાં એપ્લાઇડ મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે 2 ગ્રુપ છે આપણા, એમાં બી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી,
મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે કે જેને આપણે ES કહેતા હોય છે. તો જે લોકો નવા એડમિશન લીધા છે એમને બી કહી દઉં કે ES નામનો સબ્જેક્ટ મે બી આપણે પણ સેકન્ડ સેમમાં આવશે, જે કોમન છે બધા માટે, જેવી રીતે અત્યારે ઇંગ્લિશ એવું સેકન્ડ સેમમાં ઇંગ્લિશ મીડિયમ છે. મેથ્સ તો આપણું રહેશે. એ મેથ્સ આઈધર તમારું એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગ હોય, કાં તો પછી મેથ્સમાં બી નવું નામ આપીને મેથેમેટિક્સ 2 એવું કરી શકે છે લોકો. પછીની વાત છે, પણ જે સેમેસ્ટર 2ના બી જેટલા બી કોમન સબ્જેક્ટ એમાં બી તમે મેઇનલી જોઈ લીધું કેમેસ્ટ્રી, આઈધર ફિઝિક્સ, તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ ને ES આટલા સબ્જેક્ટની પેપર સ્ટાઇલ ચેન્જ કરી છે. અને એ પેપર સ્ટાઇલ ચેન્જ કરી તે આપણે અત્યારે જોઈ લીધી કે જેમાં 14 MCQ આવશે, 3 માર્કના અને 4 માર્કના પ્રશ્નો. ઓકે, ચલો મેથ્સના MCQ તો આપણે અહીંયા કરી લીધા છે તૈયાર. અત્યારે લેટેસ્ટ એક વિડીયો મૂક્યો હતો, એમાં પેપર સોલ્યુશન બી કર્યું છે આપણે, અને દરેક ચેપ્ટરના મેથ્સના દરેક ચેપ્ટરના MCQ બી આપણે કરાયેલા. તો મેથ્સમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આવશે હવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશની અંદર. ચલો ઇંગ્લિશની અંદર MCQની વાત કરું તો એ MCQમાં એ લોકો ગ્રામર પૂછી શકે છે. ઓબ્વિયસલી એ તો તમને ઇઝી પણ લાગશે. કાં તો પછી જે આપણા યુનિટ છે એ થિયરી ઓફ કોમ્યુનિકેશન હોય, લેપર્ડ હોય, આફ્ટર 20 years હોય, કે પછી સ્ટોપિંગ બાય વુડ્સ ઓન સ્નો ઇવનિંગ એ પોએમમાંથી હોય, તો એમાંથી પણ MCQ કદાચ પૂછાઈ શકે છે. તો એમાં કયા MCQ તૈયાર કરવાના છે તો એનો બી વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. મારી પાસે મટીરિયલ તો છે જ, હું ખાલી થોડોક ટાઈમ ઇન્વેસ્ટ કરીને તમારા માટે વિડીયો બનાવી આપીશ, અને એની PDF આપણે ટેલિગ્રામ પર બી છોડી દઈશું. તો ત્યાંથી તમે ઇંગ્લિશના પણ MCQ તૈયાર કરી દેશો. પણ હવે બાકી રહ્યા જે બે વિષય કે જેમાં એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય કાં તો તમારું મોડર્ન ફિઝિક્સ હોય, તો એમાં તમારે કેવી રીતે MCQ તૈયાર કરવાના. તો તમારી પાસે જો બુક હોય એમાં દેખજો તમારું ચેપ્ટર જ્યાં પતે ત્યાં ચેપ્ટરના એન્ડમાં 10 થી 15 MCQ બુકની અંદર પ્રોવાઈડ કરેલા છે. દરેક ચેપ્ટરમાં 10 થી 15 MCQ હશે, તો તમે 5 ચેપ્ટર હોય તમારી અંદર, તો તમે 50 થી 60 MCQ તો ત્યાંથી તૈયાર કરી શકો છો. ઓકે, એનાથી વધારે MCQ તૈયાર કરવાની જરૂર નથી, કારણ કે જે તમે લોંગ ક્વેશ્ચન એટલે મોટા પ્રશ્નો તૈયાર કરશો એના જ એક નાના ભાગ સ્વરૂપે તમને MCQ પૂછાશે. એવું નથી કે બહારથી પૂછાવાના છે કે અઘરા પૂછાવાના છે. GT વાળા જો કશો બી ચેન્જ લાવશે તો એવું સમજો કે પાસ થવા માટે જ ચેન્જ લાવશે. જેમ કે તમે બધા તો ખુશ થઈ ગયા હશે કે 14 MCQ પૂછાવાના છે એટલે ભયો, પણ જો એવું નથી. MCQ મતલબ આ પેપર સ્ટાઇલ મારા હિસાબથી ઇંગ્લિશ માટે થોડી ટફ થઈ ગઈ. કેમ? તો કે ઇંગ્લિશમાં જે 7 માર્કનો ઈમેલ એટલે 7 માર્કનું પેરેગ્રાફ રાઇટિંગ જૂના સિલેબસમાં જે લેટર 7 માર્કમાં આવતો હતો એ જ ક્વેશ્ચન હવે એલિમિનેટ થઈ ગયો. હવે લેટર તમારો મે બી 4 માર્કમાં પૂછાય. તો આપણે જે વધારે માર્ક્સ ગેઇન કરી શકવાના હતા એ ઓપ્શન આપણી પાસેથી નીકળી ગયો. ઓકે, ઇંગ્લિશમાં થોડો લોસ થશે, બાકી મેથ્સની અંદર તો જે હતું એ જ છે, મેં પહેલાં કીધું. અને બીજા સબ્જેક્ટની અંદર એક બેનિફિટ જે એ થયો છે કે એવું માનો ફિઝિક્સની વાત કરતા હોય કે કેમેસ્ટ્રીની વાત કરતા હોય તો જૂની પેપર સ્ટાઇલ, ઓકે ચલો જૂની પેપર સ્ટાઇલ બી અહીંયા હું એડ કરેલી છે. તો જૂની પેપર સ્ટાઇલ એવી હતી કે પહેલા ક્વેશ્ચનમાં A B કમ્પલસરી છે અને C ના ઓરમાં C આવે, તો આ બેમાંથી તમે કોઈ પણ એક લખી શકો એવું હતું. ક્વેશ્ચન 2માં ABC હોય અને એના ઓરમાં ABC, એટલે કાં તો ઉપરના 3 લખવાના કાં તો નીચેના 3 લખવાના. આમાં પેપર તો કેવું કે ઉલટા વધારે ક્વેશ્ચન આવતા હતા કે 3, 3, 6 એવી રીતે વધારે ક્વેશ્ચન આવતા હતા. પણ આમાં સ્ટુડન્ટને એક લોસ થતો હતો કે એમને એવું થતું હતું કે સર ઉપરથી 2 આવડે છે, નીચેથી 1 આવડે છે, અને છોકરાઓ લખીને બી આવતા હતા. એવું માર્ક્સ તો ના મળે એના, પણ આ જે લોસ હતો એ આપણી નવી પેપર સ્ટાઇલમાં કવર થઈ જશે. કારણ કે એ લોકો આપણને 3 પ્રશ્ન આપે છે, એમાંથી કોઈ પણ 2 લખવાના છે આપણને જે આવડતા હોય. જ્યારે આમાં એવું હતું 3 કમ્પલસરી છે ઉપરના, અથવા તો નીચેના 3 કમ્પલસરી છે. તો આમાં એક લોસ આ હતો, પણ આનો એક મોટો બેનિફિટ જે મેં તમને પહેલાં બી કીધો કે આમાં 7 માર્કના પ્રશ્નો આવતા હતા કે જેમાં આપણે થોડું વધારે લખાણ લખીને સારા એવા માર્ક્સ સ્કોર કરી શકતા હતા. એ જ વસ્તુ એલિમિનેટ થઈ ગઈ છે. ઓકે, આ તો પેપર સ્ટાઇલની વાત થઈ ગઈ. હવે આ પેપર સ્ટાઇલ જ્યારે સર્ક્યુલર આવ્યું હતું, આનું આ જે પેપર સ્ટાઇલ ઓલ્ડ છે અત્યારે, એનું સર્ક્યુલર આવ્યું હતું તો એમાં એવું લખ્યું હતું કે WEF 2022, એટલે આનો મતલબ છે વિથ ઇફેક્ટિવ ફ્રોમ, એટલે કે 2022થી લાગુ. એવું ગુજરાતીમાં કહીએ તો 2022થી આ શરત લાગુ થઈ જાય, આ પેપર સ્ટાઇલ લાગુ થઈ ગઈ. તો અત્યારે જે સર્ક્યુલર આવ્યું છે એમાં અહીંયા એવું લખ્યું છે કે WEF 2024-25. આમાં એવું નથી લખેલું કે ઓલ્ડ સિલેબસ કે ન્યૂ સિલેબસ. એટલે જો તમે ફર્સ્ટ સેમની રેમેડિયલ અથવા તો સેકન્ડ સેમની રેમેડિયલ આપતા હો તો પણ એક વસ્તુ માની લો, તમારી પેપર સ્ટાઇલ આ જ છે. પણ કયા સબ્જેક્ટ માટે કે જે કોમન છે, મેથ્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. ઓકે,
એની સિવાયના જે સબ્જેક્ટ છે એ અહીંયા લખેલું નથી, એનો મતલબ કે એની પેપર સ્ટાઇલ તમારી જે હતી એની એ જ આવવાની. ક્લિયર છે? તો બસ આજના વિડીયોની અંદર આ જ વસ્તુ શેર કરવાની હતી મારે ખાસ. અને MCQ 14 પૂછાવાના છે એવું ના વિચારતા કે ભાઈ આગળ પાછળથી જોઈને લખી લઈશું, કારણ કે બધા જ એવા ભરોસે આવશે તો પછી આગળ પાછળ જય માતાજી ચાલશે. એના કરતાં મેં કીધું એમ કે દરેક ચેપ્ટરના એન્ડમાં તમને MCQ આપેલા હોય છે, ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. જો તમારી પાસે બુક ના હોય તો તમારા ફ્રેન્ડ્સ પાસેથી ફોટા મંગાવી લેવાના ભાઈ, અને એમાંથી વાંચવાનું સ્ટાર્ટ કરી દેવાનું. છેલ્લા કંઈ બી નહીં થાય તો પછી હું બેઠો છું, આપણે એનો કંઈક જુગાડ કરી દઈશું. ઓકે, પણ ત્યાં સુધી તૈયારી સ્ટાર્ટ કરવાની. હવે એક્ઝામના બહુ જ ઓછા દિવસો બાકી છે, તો હું નથી ચાહતો કે આપણે એક્ઝામમાં થોડા પણ ઓછા માર્ક્સ લાવીએ. પૂરેપૂરા માર્ક્સથી સારી રીતે પાસ થવાનું છે. આપણું પહેલું સેમ જેટલું સારું જશે એટલું થ્રુઆઉટ આપણી ડિપ્લોમા એન્જિનિયરિંગની જર્ની જવાની છે. ઓકે, તો બરાબર તૈયારી કરતા રહેજો. અને અહીંયાથી જે IMP મળે થોડું શેર બી કરવાનું, જાતે બી તૈયાર કરી લેવાનું. આપણું રિઝલ્ટ તો લાવીશું જ આપણે, પણ બીજાની બી થોડી મદદ કરવાની. પેલું પુણ્ય લાગે ને તો થોડા વધારે SP આવી જાય. ઓકે, એ પુણ્યથી જ હું પણ આ કામ કરું છું. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.